નમસ્તે, મારું નામ છે માહી. હું બાલવાટિકા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ છે રાજની શાળા લીમડી. આજે મેં તમને એક વાર્તા કહીશ. એ વાર્તાને તમે સૌ શાંતિથી સાંભળજો. વાર્તાનું નામ છે બુદ્ધિશાળી વાંદરો. એક મોટું જંગલ હતું. જંગલની અંદર એક નદી હતી. નદીના કિનારે એક ચકડું ઝાડ હતું. નદીની અંદર એક મગર રહેતો હતો. જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. એ વાંદરો રોજ મીઠા મીઠા જાંબુ ખાઈ થોડા નીચે ફેંકતો હતો. એક દિવસ મગરને ખૂબ જ ભૂખ લાગી, પણ એ ગળો થઈ ગયો હતો. એનાથી શિકાર કરાય નહીં. એ માછલી પકડવાનો પ્રયત્ન કર્યો, પણ માછલી પકડાય નહીં. એ નદી કિનારે જઈને વાંદરાને કહ્યું, વાંદરા ભાઈ, તમે થોડા જાંબુ મને આપશો? વાંદરાએ કહ્યું હા, અને ઝાડ પરથી થોડા જાંબુ તોડી મગરને આપ્યા. એક હતું મિંકુ. એ બે જુડવા ભાઈ બહેન હતા. તે બંને ભણવામાં હોશિયાર હતા. એક ક્લાસમાં એક ધોરણમાં ભણતા હતા. તે બંનેને સાયકલ જોઈતી હતી. તે તેના પપ્પા કહે, જેનો પરીક્ષામાં પહેલો નંબર આવશે તેને સાયકલ દિલાવવામાં આવશે. ટિંકુ આખી બુક વાંચેલી, મિંકુ ખાલી ક્વેશ્ચન જાણતો હતો. મારું નામ મનસ્વીબેન યોગેશ કુમાર ઠાકોર. હું ધોરણ 1 માં ભણું છું. મારી પ્રાથમિક શાળાનું નામ છે પ્રાથમિક શાળા મેઘવા. વાર્તાનું નામ